નમસ્કાર દર્શક મિત્રો, अब तकના વિશેષ અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે। દેશમાં ફર્ટિલિટી રેટમાં ઘટાડો એ હાલ ચિંતાજનક સમસ્યા અને ખરાબ સમાચાર ગણી શકાય। તેમજ ફર્ટિલિટી રેટ ઘટવાના કારણો શું અને આવતા દિવસોમાં તેના સોલ્યુશન શું હોઈ શકે, તેમજ એક ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ ફેમિલી પ્લાનિંગ માટે ઉત્તમ પ્રક્રિયા બની છે। ત્યારે આ ટ્રીટમેન્ટની સારવારથી લઈ સ્ટોરેજ સુધીની સચોટ માર્ગદર્શન સાથે સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે अब तक દ્વારા રાજકોટના IVF તબીબ નિષ્ણાંતોની ખાસ મુલાકાત લેવામાં આવી હતી। દેશમાં આજે ફર્ટિલિટી રેટનો ઘટાડો ચિંતાજનક સમસ્યા તેમજ વ્યંધિત્વથી પીડાતા દંપતી પર આની ખૂબ અસર જોવા મળી હોય છે। ત્યારે ફર્ટિલિટી રેટના ઘટાડા પાછળ ઘણા કારણો જોવા મળે છે, જેવા કે લાઇફસ્ટાઇલમાં અનિયમિત નિંદ્રા, ખાવા પીવામાં જંક ફૂડનો વધારો તેમજ કારકિર્દી પાછળ લગ્ન સમયસર ન કરવા અને બાળકનું પ્લાનિંગ પણ સમયસર ન કરવું, તેમજ પુરુષમાં શુક્રાણુઓની ખામી, સ્ત્રીમાં સ્ત્રીબીજની ખામી આવા કારણો સામે આવી રહ્યા છે। પરંતુ આ બધી જ સમસ્યાઓનું સમાધાન આપે છે IVF પદ્ધતિ તેમજ એગ ફ્રીઝિંગ હાલના સમયમાં ફેમિલી પ્લાનિંગ માટે ઉત્તમ ટ્રીટમેન્ટ બની છે। આ તકે લગ્ન અને બાળકનું પ્લાનિંગ એ પુરુષ અને સ્ત્રી બંને માટે મહત્વનું હોય છે। ત્યારે કારકિર્દીમાં મહત્વકાંક્ષી સ્ત્રી ફેમિલી પ્લાનિંગ માટે પોતાના સ્ત્રી બીજને ફ્રીઝ કરાવે છે। IVF પદ્ધતિમાં આજે એક ફ્રીઝિંગ પ્રત્યેની સમજણ પણ ઘણા કપલમાં જોવા મળી રહી છે। ત્યારે अब तक દ્વારા ફર્ટિલિટી રેટમાં ઘટાડા તેમજ આવતા દિવસોમાં તેનું સોલ્યુશન શું હોઈ શકે અને એક ફ્રીઝિંગ ટ્રીટમેન્ટ વિષય પરનો સંપૂર્ણ ચિતાર મેળવવા માટે શહેરના IVF તબીબ નિષ્ણાંતો સાથે ખાસ મુલાકાત કરી જુઓ સમય સાથે સમસ્યાઓનું સમાધાન આપતું IVF પદ્ધતિ પરનો વિશેષ અહેવાલ अब तकની સંગાથ। પુરુષોમાં ઘણી વખત શુક્રાણુ કાઉન્ટ ઓછા તેમજ સાવ ખાલી હોય એવા કેસમાં પહેલાના સમયમાં પુરુષ રિપોર્ટ કરાવતા સંકોચતા, પરંતુ હાલ પુરુષના શુક્રાણુમાં ખામી હોય તો તેને ટેસે જેવી ટ્રીટમેન્ટ વડે પિતા બનવાનું સુખ મળી શકે છે। સાંભળો તેના પર શું કહે છે ડોક્ટર રૂકેશ ઘોડાસરા। મારું નામ ડોક્ટર રૂકેશ ઘોડાસરા, IVF સ્પેશિયાલિસ્ટ એન્ડ એન્ડોસ્કોપિક સર્જન એટ વિનેસ વિમેન્સ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર, કાલા રોડ, KKV ચોક, રાજકોટ। હવે ધીરે ધીરે હવેના સમયમાં પુરુષોમાં પણ શુક્રાણુની ખામીનું પ્રમાણ વધી રહ્યું છે। એના ઘણા બધા કારણો છે, લાઇફસ્ટાઇલ ચેન્જીસ છે, સ્મોકિંગ છે, થોડી હેબિટ છે, એ બધા કારણો પ્લસ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, જંક ફૂડ, આ બધા કારણોસર પણ હવે IVF ટેકનોલોજી પણ એટલી બધી વધી ગઈ છે કે શુક્રાણુની ખામી હોય અથવા શુક્રાણુઓ ન હોય એવા કેસમાં પણ અમુક પ્રોસિજર આવે છે, જેને અમારી ભાષામાં પેશા ટીશા કહેવાય, કે જેમાં અંદરથી જેમના ટેસ્ટિસ છે એમાં પણ અમે સિરિંજ નાખી અને શુક્રાણુઓ બહાર કાઢી શકીએ છીએ। તો જેમને ઝીરો કાઉન્ટ હોય એવા કેસમાં પણ એમના જ પોતાના સ્પર્મથી IVFથી ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળક રહે છે અને એ પણ હવે લોકોને ખબર પડી છે આ બધી વસ્તુ। હવે આને કારણે એજ્યુકેશન પણ IVFમાં વધ્યું છે, એટલે લોકો પણ એક્સેપ્ટ કરતા થઈ ગયા છે કે ઝીરો કાઉન્ટ હોય તો વિજ્ઞાન અને ટેકનોલોજીથી મદદથી પોતાના જ શુક્રાણુઓથી બાળકના પિતા બની શકાય છે। એટલે એમનું પણ એક્સેપ્ટન્સ આવ્યું છે અને એ લોકો હવે ધીરે ધીરે અમારી પાસે આવતા થયા છે। આજથી 10 વર્ષ પહેલાં ઘણી વખત કાઉન્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય અથવા ક્યારેક મેરેજ પહેલાં પણ કંઈ પ્રોબ્લેમ હોય તો છુપાવતા, હવે એવું નથી। એમને કદાચ કાઉન્ટમાં કંઈ પ્રોબ્લેમ હોય તો સોશિયલ થોડો સ્ટિગ્મા રહેતો કે ભાઈ મને પ્રોબ્લેમ છે અને હવે કંઈ સોલ્યુશન નહીં થાય, પણ હવે ધીરે ધીરે ટેકનોલોજીથી અવેર થઈ ગયા છે લોકો અને એક્સેપ્ટ કરે છે। આઈડિયલી તો ઘણા છેલ્લા વર્ષોમાં અમે પણ જોઈ રહ્યા છીએ કે ફર્ટિલિટી રેટ ડાઉન થતો જાય છે અને એ નો ડાઉટ સારા સમાચાર ન જ ગણાય, કારણ કે એ નોર્મલ હેલ્થમાં કંઈ પણ પ્રોબ્લેમ છે એટલે એમને ફર્ટિલિટી ડાઉન થાય છે। ફર્ટિલિટી ડાઉન જવાના કદાચ રીઝન જોવા જઈએ તો અત્યારની લાઇફસ્ટાઇલ, ખોરાક, લાઇફસ્ટાઇલમાં રેગ્યુલારિટી નથી, મોડું સૂવું, મોડું ઉઠવું, ખોરાક છે એમાં જંક ફૂડ, પીઝા, બ્રેડ, બટર, ચીઝ, એ બધું જંક ફૂડ પ્લસ સિડેન્ટરી લાઇફસ્ટાઇલ, સ્ટ્રેસનું પ્રમાણ વધી ગયું છે અત્યારે યંગ જનરેશનમાં, કેરિયર ઓરિએન્ટેડ પ્લસ ડિલેઇડ મેરેજીસ, કેરિયરને કારણે લેટ મેરેજીસ થાય છે, એમને કારણે પણ લેટ મેરેજને કારણે ફર્ટિલિટી એઝ સચ ઉંમર વધતી જાય એમ ફર્ટિલિટી ડાઉન થતી જાય।
તો આ બધા રીઝન ફર્ટિલિટી ડાઉન થવાના હોઈ શકે છે. સોલ્યુશન જેમ કે અત્યારે IVF ટ્રીટમેન્ટ છે એ હવે પહેલાં કરતાં ઇઝીલી અવેલેબલ નાના સેન્ટરમાં પણ તાલુકા લેવલે, જિલ્લા લેવલે સાવ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. એટલે ફર્ટિલિટી ઘટ્યું છે એની સામે ટ્રીટમેન્ટ ઇઝીલી અવેલેબલ થતી જાય છે. IVF ટ્રીટમેન્ટ હવે ઇઝીલી રાજકોટમાં પણ અવેલેબલ છે, જે આજથી 5-10 વર્ષ પહેલાં અમદાવાદ, બોમ્બે સુધી લોકોએ દોડવું પડતું હતું. લોકો હવે થોડા હેલ્થ પ્રત્યે અવેર થાય છે, મોર્નિંગ વોક અને પોતાની કેરને રાખે છે, પણ એના માટે ટાઈમ લાગે. ઇટ ટેક્સ ટાઈમ. જેમ અત્યારે ઘટતા માટે પણ 5-10 વર્ષની લાઈફસ્ટાઈલ જવાબદાર છે, એવી રીતે પાછું નોર્મલ થતાં પણ થોડો સમય લાગશે. એગ ફ્રીઝિંગ અત્યાર સુધી મોસ્ટલી એગ ફ્રીઝિંગ મેડિકલ કન્ડિશન, એટલે કે કોઈ એવા મેડિકલ કારણોસર એગ ફ્રીઝિંગ હતું એ તો થતું જ હતું, પણ હવે થોડા વર્ષોમાં સોશિયલ રીઝનથી પણ એગ ફ્રીઝિંગ થવા માંડ્યું છે. મતલબ કે મહિલાને પોતાને લેટ મેરેજીસ કરવા છે, એમને કેરિયરમાં સેટ થવું છે, બહાર ફોરેન સેટ થવું છે, અને એમને પણ એજ્યુકેટેડ છે, એમને પણ ખબર પડે છે કે મારી એજ વધશે એટલે મારું ફર્ટિલિટી પોટેન્શિયલ ઘટશે, મારા એગની ક્વોલિટી ઘટશે. તો એ લોકો પણ સામેથી એપ્રોચ કરે છે અને એમના એગ પોતે ફ્રીઝ કરાવે છે, અને એગ ફ્રીઝ કરી અને એમને ફ્યુચરમાં જ્યારે બાળક જોઈતું હોય ત્યારે એ યંગ એજના જે એગ છે એમનાથી બાળક ઇઝીલી અને વ્યવસ્થિત IVFની સારવારથી રહી શકે છે. એટલે હવે એ સોશિયલ એગ ફ્રીઝિંગનો ટ્રેન્ડ પણ વધારે જોવા મળે છે. સિંગલ ચાઇલ્ડ પેરેન્ટ્સનો કન્સેપ્ટ હજી મેટ્રો સિટી પૂરતો છે. આપણે સૌરાષ્ટ્ર, ગુજરાત અને અહીંયા હજી આઈ થિંક કે બહુ ઓછા એ કન્સેપ્ટમાં કે સોશિયલી આપણે જોઈએ છીએ. એટલે હજી મેટ્રો સિટીમાં સિંગલ ચાઇલ્ડ પેરેન્ટ્સનો કન્સેપ્ટ આવે છે. લાંબા ગાળે એમની નેગેટિવ ઇફેક્ટ પણ હોઈ શકે, પણ ઇન્ડિયા એ લોકશાહી દેશ છે અને દરેક લોકોને પોતાની ઈચ્છા થાય એ રીતે જીવવાનો અધિકાર છે. તો જેમને મેરેજ કર્યા વગર પણ સિંગલ ચાઇલ્ડ કરવું છે IVFથી તો થઈ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. મોસ્ટલી કોઈ જોખમ નથી હોતું, કારણ કે એમને જે એગ્સ છે એમને સ્ટિમ્યુલેટ કરી અને સિમ્પલ એક નાની પ્રોસિજર 10 મિનિટની પ્રોસિજરમાં થોડું એનેસ્થેસિયા આપી અને એમના એક બહાર કાઢી લેવામાં આવે છે, અને પછી એમને ફ્રીઝિંગ કરી અને એમને મૂકી દેવામાં આવે છે. તો એ પ્રોસિજર છે એ સચ એટલી કોઈ કોમ્પ્લિકેટેડ કે રિસ્કી નથી કે જેને કારણે એમને કોઈ પ્રોબ્લેમ થઈ શકે. ભારતમાં હવે ધીરે ધીરે મેટ્રો સિટીમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. તમે સાંભળ્યું હશે કે ઘણા ફિલ્મ સ્ટાર્સ છે, લોકોએ ફ્રીઝિંગથી અત્યારે બાળક કરેલા છે. એટલે મેટ્રો સિટીમાં અને એજ્યુકેટેડ ક્લાસમાં ધીરે ધીરે ટ્રેન્ડ આવી રહ્યો છે. હજી નાના સિટી, નાના લેવલે કે તાલુકા લેવલે, જિલ્લા લેવલે હજી એટલા લોકો આ એગ ફ્રીઝિંગ તરફ જતા નથી. બહુ જ સરસ ક્વેશ્ચન છે. એગ ફ્રીઝિંગ આઈડિયલી જેટલું વહેલું થાય એટલા એમના એગ છે એ સારા હોય ક્વોલિટી. જેમ જેમ મહિલાની ઉંમર વધતી જાય, 35 વર્ષથી ઉપર વધી ગઈ, 38 વર્ષ છે, પછી એમના એગની ક્વોલિટી છે એ સારી ન હોય, અને અમુક ઉંમર પછી એમના એગ છે એ બાળક રહેવા માટેનો એમનો પોટેન્શિયલ પણ ઘટે અને એગ પણ એમના જે મળવા જોઈએ ન મળે. એટલે આઈડિયલી એજ છે કે જો પ્લાનિંગ કરતા હોય તો 25 to 30 યરની અરાઉન્ડ છે એ એજમાં એમના એગ ફ્રીઝ કરાવી શકે, અને પછી ગમે ત્યારે લેટર ઓન ગમે ત્યારે 30, 40, 45, 50 યર એજ પણ એ જ એગ યુઝ કરી અને બાળક રાખી શકે છે. એના માટે તો બેસ્ટ છે ને અત્યાર સુધી થતું હતું મેલ અને ફિમેલમાં બંનેમાં કે જેમને કેન્સર થયું હોય અને કેન્સરને કારણે કિમોથેરાપી કે રેડિયોથેરાપી લેવી પડે અને એને કારણે એમની ઓવરીઝ છે એમને ડેમેજ થવાની પોસિબિલિટી હોય, અથવા બીજા કોઈ પણ ડિઝીઝ છે કે એમને ઓવરીને ડેમેજ થવાની પોસિબિલિટી હોય અને લેટર ઓન એમનો ફર્ટિલિટી પોટેન્શિયલ ડાઉન થાય, તો એવા કેસની અંદર એગ ફ્રીઝિંગ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન અને સારામાં સારો ઓપ્શન છે, જેની હજી અવેરનેસ નથી, લોકોમાં પણ નથી, અમુક લોકોને ડૉક્ટરને પણ નથી, પણ જો એ બેસ્ટ ઓપ્શન છે. સેમ વસ્તુ મેલમાં પણ સ્પર્મ ફ્રીઝિંગ કે એમને કેન્સર હોય તો એ થઈ શકે, અને એનાથી ઘણા બધા રિઝલ્ટ મળેલા જોયેલા છે, અને બેસ્ટ સારામાં સારું એ એના માટે બેસ્ટ છે એગ ફ્રીઝિંગ. અત્યાર સુધી હજી ઇન્ફર્ટિલિટી સોસાયટી પણ પ્રયત્ન કરે છે કે જે ઇન્ફર્ટિલિટીની કે વ્યંધત્વની ટ્રીટમેન્ટ છે એને ઇન્સ્યોરન્સમાં કવર કરે. મોટાભાગની ઇન્સ્યોરન્સ કંપની હજી કવર કરતી નથી. કોઈ કંપનીમાં જોબ કરતા હોય તો કંપની ક્યારેક એ રીતે એમને થોડું રિએમ્બર્સમેન્ટ આપે છે, પણ હજી સુધી કમ્પ્લીટ બધી જ IVFની કે ઇન્ફર્ટિલિટીની કે ફ્રીઝિંગની બધી જ સારવાર કંપની કવર કરતી નથી. હવે થોડી કંપની આગળ આવી છે, અને અમારા એસોસિએશન પણ એ રીતે રજૂઆત કરે છે કે આ એક પ્રાઇમરી નીડ છે અને ને ઇન્સ્યોરન્સમાં કવર કરવી જોઈએ. એક ફ્રીઝિંગ વન ટાઈમ પ્રોસિજર છે કે એક વખત એમના એગ રાખી દીધા પછી એમને ફ્રીઝિંગ ગમે એટલો સમય સુધી કરી શકાય છે. ખાલી એમને ફ્રીઝિંગ કરવા માટે જે એમની પ્રોસિજર હોય, લિક્વિડ નાઇટ્રોજનની અંદર -ડિગ્રી ટેમ્પરેચરમાં સ્ટોર રાખવાનો હોય તો એ સ્ટોરેજનો ચાર્જિસ હોય. જનરલી સિટી વાઇઝ થોડો ઘણો સ્ટોરેજનો ચાર્જિસ ડિફરન્સ હોય, પણ 2000 રૂપીસ પર મંથની એવરેજે ગણીએ તો એ એટલો ચાર્જ હોય. એટલે યરલી એમને 25 to
50,000ની અરાઉન્ડ એમનો મેન્ટેનન્સ ચાર્જીસ હોય. એ જેટલા વર્ષ રાખે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એમને મેન્ટેનન્સ ચાર્જ દેવાનો હોય. અને બાકી જે પ્રોસિજર છે, જેને એક રિટ્રાવલ કે જે એમને એક કાઢવાના હોય અને એમને ફ્રીઝિંગ કરવાની હોય, એમનો ચાર્જ અરાઉન્ડ 80,000 to 1 લાખ જેવો રૂપીસનો ચાર્જ હોય છે. વન ટાઈમ ચાર્જ હોય છે. પછી જ્યારે ફ્રીઝિંગ એમને જેટલો સમય રાખે એમને એમનો ફ્રીઝિંગનો જે મેન્ટેનન્સ ચાર્જ હોય એ મેન્ટેનન્સ ચાર્જ એમને આપવાનો હોય છે. સરોગસી એટલે કે બાળક જે છે એ બીજાની કુખે બાળક છે એ જેમને ગર્ભાશયમાં પ્રોબ્લેમ હોય કે યુટ્રસ જ્યાં બાળક રહેવાનું છે જે માતાને એમાં પ્રોબ્લેમ હોય કોઈ સચ કે બહુ ગર્ભાશય ઘણી વખત હોય નહીં કે એમાં બાળક ન રહી શકે એ ટાઈપનું ગર્ભાશય હોય, તો આખું બાળક છે એ બીજી માતાની કુખે જ એમનું બાળકનું ડેવલપમેન્ટ થાય અને 9 મંથ એમની કુખેથી બાળકને અવતરે એમને સરોગસી કહેવામાં આવે છે. અત્યાર સુધી સરોગસી આપણે ઇન્ડિયામાં બહારથી પણ ઘણા બધા લોકો ફોરેન કન્ટ્રીમાં જ્યાં બેન હતું ત્યાં આવતા, પણ હવે કાયદો આવી ગયો છે કે કોમર્શિયલ સરોગસી આપણે અહીંયા બંધ થયું છે. એટલે કોમર્શિયલ એટલે કે કોઈ પ્રોફેશનલ કે એ રીતે ન થઈ શકે, જેમને રિક્વાયરમેન્ટ છે એમને અંદરો અંદર કોઈ એમના ઓળખીતા કે કોઈ એમના નજીકના સગા સંબંધી એમની રીતે રેડી હોય તો સરોગસી થઈ શકે છે. એ પણ ઘણું જ ફાયદાકારક છે. જેમને પ્રોબ્લેમ છે કે પોતાના જ ગર્ભાશયમાં પ્રોબ્લેમ છે, એમને પોતાનું જ બાળક બાયોલોજીકલી પોતાનું બાળક છે એ ખાલી બીજાના માતાના શરીરમાં 9 મંથ ગ્રો કરે છે. વ્યંધિત્વના કેસ વધી રહ્યા છે ત્યારે ફર્ટિલિટીના રેટ ઘટી રહ્યા છે. અમારા જેવા IVF નિષ્ણાંત ટેકનોલોજી વિકસાવી રહ્યા છે અને સાથોસાથ ફર્ટિલિટી રેટ વધે તેના પ્રયાસો પણ કરી રહ્યા છે. ત્યારે સાંભળો તેના પર શું કહે છે ડોક્ટર સંજય દેસાઈ. હું ડૉક્ટર સંજય દેસાઈ વિંગ્સ IVF સ્પેશિયાલિટી હોસ્પિટલમાં IVF પ્રેક્ટિસ કરું છું અને મને આનંદ છે કે આજે અબતક પરિવાર મારી પાસે IVFને લગતા અમુક એડવાન્સ પ્રશ્નો લઈને આવ્યું છે. પ્રતિપાલસિંહ, આપનું હાર્દિક અભિવાદન કરું છું. મને બરાબર યાદ છે કે અબતકના માધ્યમથી ઘણા બધા ક્વેશ્ચન આન્સર, ઘણી બધી ચાય પે ચર્ચાઓ કે ઘણા બધા એપિસોડ્સ આપણે રેકોર્ડ કર્યા છે, જેમાં અત્યાર સુધીના જે પ્રશ્નો હતા એ IVF એટલે શું, IVF કેટલું લોકો સુધી પહોંચ્યું છે, આવા પ્રશ્નોની આપણે ચર્ચા કરતા આવ્યા છીએ. આજે તમે મારી પાસે એગ ફ્રીઝિંગ એટલે શું એક ખૂબ જ એડવાન્સ પ્રશ્ન લઈને આવ્યા છો. એનો મને આનંદ છે કે IVFના માધ્યમ થકી અમુક ઘણા દૂર સુધી પહોંચી શક્યા છીએ અને એગ ફ્રીઝિંગ સુધી આપણે વિચારતા થયા છીએ, તો ખૂબ આનંદની વાત છે. એગ ફ્રીઝિંગ એટલે શું મારે આપણે એ સમજાવવું છે. આપણે આગળ વાત કરેલી છે કે જીનેટિક્સ જે છે, હ્યુમન જીનેટિક્સ, એમાં પુરુષ બીજ એટલે કે શુક્રાણુ આવે, સ્ત્રી બીજ એટલે કે ઓસાઇટ એટલે કે એગ ફ્રીઝિંગ આવે. તો શુક્રાણુ, સ્ત્રી બીજ અને ગર્ભ, એમ્બ્રિયો, આ બધી વસ્તુનું આપણે ક્રાયો પ્રિઝર્વેશન એટલે કે સ્ટોરેજ કરી શકીએ છીએ. અને એ સ્ટોરેજનું સાયન્સ એટલું અદ્ભુત સાયન્સ છે કે આજે સ્ટોર કરેલા શુક્રાણુ, આજે સ્ટોર કરેલા એમ્બ્રિયો એટલે કે ગર્ભ, અથવા તો આજે સ્ટોર કરેલા ઉસાઇટ એટલે કે એગ, એ આપણે આપણી જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકીએ છીએ. જરૂરિયાત પ્રમાણે આપણે ઉસાઇટમાંથી ગર્ભ બનાવી શકીએ છીએ, અથવા તો શુક્રાણુમાંથી ગર્ભ બનાવી શકીએ છીએ, અથવા તો બનેલા ગર્ભ છે એને ગર્ભાશયમાં પ્રત્યારોપણ કરી અને એમાંથી આપણે 9 મહિનાનું બાળક મેળવી શકીએ છીએ. તો ક્રાયો પ્રિઝર્વેશનનું જે અદ્ભુત વિજ્ઞાન છે એ વિજ્ઞાનનો આપણે સારી રીતે ઉપયોગ કરવો એને કહેવાય ઉસાઇટ ફ્રીઝિંગ. સોસાયટી ખૂબ આગળ વધી રહી છે. સિંગલ પેરેન્ટિંગ એ પણ સમાજમાં ઘણા કેસોમાં જોવા મળે છે. ખાસ કરીને હાઈ સોસાયટીમાં આવું બનતું હોય છે કે બહેનો પોતે લગ્ન કરવા નથી ઈચ્છતા અને પોતાને માતૃત્વ મેળવવું છે, તો એવા કેસમાં સિંગલ પેરેન્ટિંગ થતું હોય છે. સેમ વે પુરુષો પણ આવું ઘણા કરતા હોય છે કે જેમને મેરેજ નથી કરવા, તો એ લોકો સરોગસીના માધ્યમથી સિંગલ પેરેન્ટિંગ કરતા હોય છે. પણ આપણે જે મને ચર્ચા કરી ઉસાઇટ ફ્રીઝિંગ, એને આપણે થોડું ડિસ્કસ કરીએ એવું મારું દૃઢપૂર્વક માનવું છે કે કેરિયર ઓરિએન્ટેડ લાઈફસ્ટાઈલ આપણા બધાની થઈ છે, જેમાં ખાસ કરીને બહેનોની શારીરિક રચના ભગવાને એવી કરી છે કે બહેનોના અંડાશય છે એમાં એક ફિક્સ ઓવેરિયન રિઝર્વ હોય છે. ઓવેરિયન રિઝર્વ એટલે કે અંડાશયની કાર્યક્ષમતા એ ફિક્સ માત્રામાં ભગવાને બધા બહેનોને આપેલી હોય છે, જે સામાન્ય રીતે 10 વર્ષની ઉંમરથી લઈ
અને 35 વર્ષની ઉંમર સુધી કાર્યરત રહેતા હોય છે બહેનોના અંડાશય, એટલે કે એમાંથી સ્ત્રીબીજ છૂટા પડતા હોય છે. 35 પછીની એજમાં, એટલે કે 35 થી 40 વચ્ચેની ઉંમરમાં બહેનોના અંડાશયમાંથી બીજ છૂટું પડવાની પ્રક્રિયા છે એ ઝાંખી થઈ જતી હોય છે, વીક થઈ જતી હોય છે. બીજની ક્વોલિટી એમાં નબળી હોય છે, એને કારણે ગર્ભ બનવાની શક્યતાઓ ઘટતી હોય છે. બાળકોમાં ખોટખાપણ, એટલે કે ગર્ભમાં ખોટખાપણ હોવાની શક્યતાઓ પણ વધતી હોય છે. આપણે એવું કહીએ ને કે તળિયાનો સ્ટોક હોય, એમ 35 પછી જે અંડાશયમાં સ્ટોક હોય છે એ નબળો સ્ટોક હોય છે, જેને લઈને પ્રેગ્નન્સી રહેવાની અથવા તો તંદુરસ્ત બાળક આવવાની શક્યતાઓ ઓછી થઈ જતી હોય છે. તો આ જે શારીરિક રચના છે એ રચનામાં કુદરતી કોઈ ફેરફારો ક્યારેય થવાના નથી. એ કુદરતી એક રચના છે. આપણે અત્યારે જ્યારે કેરિયર ઓરિએન્ટેડ લાઈફ જીવી રહ્યા છે ત્યારે બહેનો પોતાનું એજ્યુકેશન પૂરું કરે, હાયર એજ્યુકેશન પૂરું કરે, પોતાની એક લાઈફસ્ટાઈલ છે એને ફોકસ કરી અને પોતાનું લગ્ન જીવન સ્ટાર્ટ કરે ત્યાં સુધીમાં સરેરાશ બહેનોની ઉંમર અત્યારે 28-30 વર્ષ જેવી થઈ જતી હોય છે, ઘણીવાર એનાથી પણ વધી જતી હોય છે. અને લગ્ન જીવનની શરૂઆતના તબક્કામાં 2 વર્ષ 4 વર્ષ એ લોકો બાળક ઈચ્છતા પણ નથી હોતા, જેને લઈને 35 વર્ષ સુધી પહોંચતા રમતમાં 35 વર્ષ જતા રહે છે. તો એમની જે ફર્ટાઇલ એજ છે એ ફર્ટાઇલ એજ બહેનો ચૂકી જવાની શક્યતા હોય છે. તો આવા કેસીસમાં ઉસાઇટ ફ્રીઝિંગનું સાયન્સ આવ્યું છે એ ખૂબ જ ઉપયોગી છે. તો આવા બહેનોને, શિક્ષિત બહેનોને અમે મોટિવેટ કરતા હોઈએ છીએ કે આપ આપની કારકિર્દી ચોક્કસપણે ફોકસ કરો, આપનું લાઈફસ્ટાઈલ એક લેવલે મેનેજ થાય પછી જ આપ બાળકોનું પ્લાન કરો, એમાં કંઈ જ ખોટું નથી. પણ આપની ફર્ટિલિટી સ્ટ્રેન્થ ઓછી થાય એને લઈને આપણને વંધ્યત્વનો સામનો ફેસ ના કરવો પડે, એના માટે આપની જે સારી ઉંમર છે 20 થી 30 વચ્ચેની એ ઉંમરગાળા દરમિયાન જો બહેનો પોતાના સ્ત્રીબીજ ઉસાઇટને લેબોરેટરીમાં સ્ટોર કરાવી દે તો એ ઉસાઇટ વર્ષો સુધી સ્ટોર રહે છે. અને જ્યારે બહેનો ઈચ્છે 35 વર્ષે, 38 વર્ષે કે 40 વર્ષે ત્યારે એ ઉસાઇટના માધ્યમથી આપણે એમ્બ્રિયો બનાવી શકીએ છીએ અને એ એમ્બ્રિયોનું પ્રત્યારોપણ કરી અને એ બહેનોને ઈચ્છે એ ઉંમરે આપણે બાળક આપી શકીએ છીએ. તો આ ઉસાઇટ ફ્રીઝિંગનું જે સાયન્સ છે એ શિક્ષિત બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે કે જે બહેનોને લગ્ન કરવામાં મોડું થવાની શક્યતા છે એ બહેનો માટે એડવાઇઝેબલ છે. સાથે સાથે અમુક બીમારીઓ, આજના સમયમાં બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે, જેમાં કેન્સરની બીમારી ખૂબ જ કોમન છે. અંડાશયના કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર છે, ગર્ભાશયના કેન્સર છે, કે જે કેન્સર અથવા તો ઘણીવાર બ્લડ કેન્સર પણ છે કે જેમાં કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપી આપવી પડે. તો આ બધા જે થેરાપી છે એ બહેનોની અંડાશયની ક્ષમતાને ખૂબ જ હાનિકારક હોય છે. થેરાપી 100% રોગ માટે ફાયદાકારક હોય પણ એની સાઈડ ઇફેક્ટને લઈને અંડાશયની કાર્યદક્ષતા નાશ થતી હોય છે. તો કોઈ પણ થેરાપી લેતા પહેલાં પણ અમે બહેનોને ઉસાઇટ ફ્રીઝિંગ એટલે કે સ્ત્રીબીજનું ફ્રીઝિંગ કરવાનું કહેતા હોય છે. એવી જ રીતે પુરુષોમાં પણ કિમોથેરાપી કે રેડિયોથેરાપી કરતાં પહેલાં સિમેન ફ્રીઝિંગનું આપણે સૂચન કરતા હોય છે કે જે ફ્રીઝિંગ કરેલું હોય તો બહેનો જ્યારે પોતાની રોગમાંથી બહાર આવે, પોતાનું લગ્ન જીવન સ્ટાર્ટ કરે ત્યારે જો એમના અંડાશયની કાર્યદક્ષતા ના હોય તો સ્ટોર કરેલા ઓવમ દ્વારા અથવા તો સ્ટોર કરેલા શુક્રાણુ દ્વારા પોતાનું બાળક મેળવી શકે છે. તો આ એક સાયન્સ, ખૂબ જ સારું સાયન્સ ઉસાઇટ અને સિમેન ફ્રીઝિંગનું છે. આ બધા અલગ અલગ ગાયનેક પ્રોબ્લેમ્સ છે કે તમે ચોક્કસપણે જાણીને આવ્યા છો, સારી વાત છે. પણ આવા કેસીસમાં ઉસાઇટ ફ્રીઝિંગનો કાંઈ રોલ નથી. એન્ડોમેટ્રિયોસિસ તમે જે વાત કરી એ એન્ડોમેટ્રિયોસિસ છે એ અંડાશયને હાનિ કરતો એક પ્રોબ્લેમ છે બહેનોનો, જે જ્યારે પણ નિદાન થાય ત્યારે અમે એવું સૂચન કરતા હોય કે આપ વહેલી તકે બાળક રાખવાનું આયોજન કરો. હવે એન્ડોમેટ્રિયોસિસવાળા બહેનો માટે એ જ એડવાઇઝેબલ છે કે એ લોકો તાત્કાલિક પોતાનું પ્રેગ્નન્સી પ્લાન કરે, કેમ કે ઉસાઇટ ફ્રીઝિંગ આપણે કરીએ એન્ડોમેટ્રિયોસિસવાળા કેસમાં અને એ 2-3-4 વર્ષ પછી પોતાનું પ્રેગ્નન્સી પ્લાન કરે તો ત્યાં સુધીમાં ઘણીવાર એ બહેનોમાં એમનું ગર્ભાશય પણ નબળું થઈ જતું હોય છે, જેને લઈને ઉસાઇટ ફ્રીઝિંગ કરેલું હોવા છતાં આવા બહેનોમાં પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થતા હોય છે. તો એન્ડોમેટ્રિયોસિસ એ ઉસાઇટ ફ્રીઝિંગનું કોઈ કારણ નથી. એવી જ રીતે પીસીઓડીવાળા બહેનો છે એ બહેનોમાં
ઓસાઇટ ફ્રીઝિંગ કરીએ તો સારી વાત છે, પણ આ બધા પ્રોબ્લેમ્સમાં અમે એવું સૂચન આપતા હોઈએ કે આપ પ્રાયોરિટી આપના બાળક મેળવવા માટે આપો. આપનું બાળક મેળવવાની પ્રક્રિયાને બિનજરૂરી રીતે પાછી ના ઠેલો એવું આપણે એમને સૂચન કરતા હોઈએ છીએ. પ્રીમેચ્યોર ઓવેરિયન રિઝર્વ ઓછું થઈ જાય એવા બહેનોમાં ઓસાઇટ ફ્રીઝિંગ કરવા કરતાં એ પોતે પ્રેગ્નન્સી રાખી લે એ વધારે સલાહભર્યું છે. ખૂબ જ નવું સાયન્સ છે, હજુ એટલું બધું પ્રચલિત નથી થયેલું. મને આનંદ છે કે આપ આ પ્રશ્ન લઈને આવ્યા તો આપના માધ્યમથી ક્યાંક ને ક્યાંક લોકો સુધી આ વાત પહોંચશે અને મારા જેવા ઘણા બીજા મિત્રો પણ આ વાતને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હશે. પણ ધીમે ધીમે ડેવલપ થતું જાય છે. જે લોકો સમજી શકે છે, જે લોકો શિક્ષિત છે અને જે લોકો સુધી વિજ્ઞાન પહોંચ્યું છે કે અમારા IVF કરનારા મિત્રો પહોંચ્યા છે, એ લોકો આનાથી માહિતી મેળવી અને એક ફ્રીઝિંગ કરાવતા હોય છે. હજુ ફ્રીક્વન્સી ખૂબ જ ઓછી છે. જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી એગ ફ્રીઝિંગ કરવું એ કોઈ બીમારી નથી અને મેડિક્લેમ જે છે એ જનરલી બીમારીમાં મળતું ફેસિલિટી છે. તમે બીમાર છો તો તમને એનું ટ્રીટમેન્ટ માટે મેડિક્લેમ પાસ થઈ શકે, એટલે તમને ખર્ચ મળી શકે. એગ ફ્રીઝિંગ કરવું, IVF કરવું, આ બધી વસ્તુઓ છે એ મેડિક્લેમમાં જનરલી સમાવેશ નથી હોતી, કેમ કે આ બધી આપણી નીડ છે, જરૂરિયાત છે, બીમારી નથી. અને જરૂરિયાત બેઝ કોઈ પણ સારવાર છે એ સારવારને જનરલી મેડિક્લેમમાં સમાવેશ કરવામાં આવતી હોતી નથી. એટલે મારું જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી આ બધી સારવારને મેડિક્લેમનો કોઈ ફાયદો નહીં મળી શકે. 20 થી 30 વર્ષની વચ્ચેના બહેનો સ્ત્રીબીજનું ફ્રીઝિંગ કરાવે એ સલાહભર્યું છે. મોડામાં મોડું 35 વર્ષ, 35 વર્ષ પહેલાં તો ફ્રીઝિંગ થવું જ જોઈએ. 35 વર્ષ પછી જો એક ફ્રીઝિંગ માટે બહેનો આવે તો એમાં સ્ત્રીબીજની ક્વોલિટી સારી નથી મળતી. એ ફ્રીઝિંગ કર્યું હોય એમાંથી આપણને એનું રિઝલ્ટ એટલે કે ગર્ભ બનાવવાની પ્રોસેસ આપણે જ્યારે કરીએ ત્યારે એમાંથી ગર્ભમાં કન્વર્ટ થવાની શક્યતાઓ ઓછી થતી હોય છે. એટલે 20 થી 30 એ ઉત્તમ ઉંમર છે. ક્યારેક કોઈ બહેનો લેટ થયા છે તો 35થી નાની ઉંમર સુધી આપણે એક ફ્રીઝિંગ સલાહ આપી શકીએ છીએ, પછી બહુ સલાહભર્યું નથી. ખૂબ સારો પ્રશ્ન છે. સ્ત્રીબીજ કલેક્શન કરવા માટે આપણે અંડાશયને સ્ટિમ્યુલેટ કરવું પડે. અંડાશયમાં બીજ બનવાની પ્રક્રિયાને એકદમ એગ્રેસિવલી પ્રમોટ કરવી પડે, જેના માટે હોર્મોન્સના ઇન્જેક્શન, જેમ IVFની ટ્રીટમેન્ટમાં આપણે ઇન્જેક્શન્સ આપીએ છીએ એવી જ રીતે આમાં પણ હોર્મોન્સના ઇન્જેક્શન અંદાજે 8 થી 10 દિવસ માટે, 12 દિવસ માટે આપવા પડતા હોય છે, જે ખર્ચાળ ઇન્જેક્શન છે. એટલે 10 દિવસ સુધી કોઈ પણ બહેનોને માસિક સ્ત્રાવના બીજા દિવસથી 13મા 14મા દિવસ સુધી ઇન્જેક્શન આપ્યા પછી આપણે એને શોર્ટ એનેસ્થેશિયા એટલે કે સામાન્ય ગેનનું ઇન્જેક્શન આપી અને સોનોગ્રાફીના ગાઈડન્સમાં એમના અંડાશયમાંથી બીજ લેવાની પ્રક્રિયા કરતા હોઈએ છીએ. એટલે આમ જુઓ તો IVFની એક સારવાર છે કે જે અમુક તબક્કા સુધી આપણે કરવાની છે. IVFની સારવારમાં આપણે બીજ લીધા પછી એમાંથી ગર્ભ બનાવતા હોઈએ છીએ. આમાં આપણે IVFની સારવારની જેમ બીજ લેવા સુધીની પ્રોસેસ કરીએ છીએ એ બીજને આપણે સ્ટોર કરીએ છીએ. એટલે હોર્મોન્સના ઇન્જેક્શનનો જે કાંઈ એક્સપેન્સીસ થાય, લેબોરેટરીમાં જે પ્રોસિજર આપણે કરીએ છીએ અંડર એનેસ્થેશિયા, પિકઅપની પ્રોસિજર છે એનો ખર્ચો થાય. એટલે ગર્ભ મૂકવાની જે પ્રક્રિયા છે એ બાદ કરતાં બાકી બધું જ કામ આપણે IVF જેવું કરીએ છીએ. અંદાજે એવું કહી શકાય કે 60 થી 80,000 રૂપિયા સુધીનો ખર્ચો આપણને સ્ત્રીબીજ લઈ અને એને સ્ટોરેજ કરવામાં લાગતો હોય છે. પછી એમનો યરલી મેન્ટેનન્સ ચાર્જ પણ આપણે લેતા હોઈએ છીએ અને એ એવરેજ 10 થી 12,000 રૂપિયા પર યર આપણે એમનો મેન્ટેનન્સ ચાર્જ સ્ટોરેજ માટેનો લેતા હોઈએ છીએ. અમર્યાદિત સમય સુધી આપણે એને સ્ટોર રાખી શકીએ છીએ. પેશન્ટની જ્યાં સુધી જરૂરિયાત ઊભી ના થાય ત્યાં સુધી આપણે એને સ્ટોર રાખી શકીએ છીએ. અને જ્યારે પેશન્ટ ઈચ્છે કે હવે મારે બાળક જોઈએ છે, એમના મેરેજ થઈ ગયા છે, એમના લાઈફ પાર્ટનર એમની સાથે છે, ત્યારે પેશન્ટ ડ્યુ કન્સેન્ટથી એમાંથી ગર્ભ બનાવવા માટે આપણી પાસે આવી શકે છે અને આપણે આગળનું કામ એમાંથી ફ્રીઝિંગ કરેલા એગને બહાર કાઢી અને એમાંથી આપણે ગર્ભ બનાવી અને એ ગર્ભને આપણે મૂકી શકીએ છીએ. જી, ફર્ટિલિટી રેટમાં ઘણો બધો ઘટાડો થયો છે એ વાસ્તવિકતા અમે ઘણા સમયથી જોતા આવ્યા છીએ, અમને અનુભવવા મળે છે. ગવર્મેન્ટના કેલ્ક્યુલેશનોમાં અત્યારે આવ્યું હશે કદાચ અને તમે મને આ ક્વેશ્ચન પૂછો છો, પણ અમે છેલ્લા લગભગ 5-1 વર્ષથી ફર્ટિલિટી રેટ ઘટ્યો છે, ઇનફર્ટિલિટી એટલે કે વંધ્યત્વના કેસોનું પ્રમાણ વધ્યું છે એ અમે અનુભવીએ છીએ. વંધ્યત્વના કેસોનું પ્રમાણ વધવાના કારણો
ખૂબ જ સ્વાભાવિક છે. આપણે ઘણીવાર ચર્ચા થયેલી છે કે લાઈફસ્ટાઈલ બધાની સ્ટ્રેસયુક્ત એટલે કે તણાવયુક્ત થતી જાય છે. લોકોને ટેન્શન બહુ છે, ભાગદોડવાળી લાઈફ થઈ ગઈ છે, જેને લઈને લગ્ન જીવનની સમયસરની શરૂઆત પણ ઘણીવાર શક્ય નથી બનતી. આપણા ગુજરાત જેવા સ્ટેટમાં વ્યસન, તમાકુનું વ્યસન ખૂબ જ મોટા પાયે અત્યારે વ્યાપી ગયું છે, જેને લઈને પણ મેલ ઇન્ફર્ટિલિટી એટલે કે પુરુષ વંધ્યત્વના કેસોનું પ્રમાણ ઘણું બધું વધારે છે. તો ઓલ ઓવર ઇન્ફર્ટિલિટીના કેસીસ, વંધ્યત્વના કેસીસ વધી રહ્યા છે, ફર્ટિલિટી રેટ ઘટી રહ્યો છે, એ વાસ્તવિકતા છે. આમ જોઈએ તો આપણું દેશનો સૌથી મોટો પ્રોબ્લેમ છે એ પોપ્યુલેશન એક્સપ્લોઝનનો છે, વસ્તી વધારો. એટલે આપણા દેશમાં ફર્ટિલિટી રેટ ઓછો થાય તો પોપ્યુલેશન કંટ્રોલ રહેશે એવું આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ. પણ મને એવું લાગે છે કે આ બધી કુદરતી ઘટનાક્રમો છે કે જેમાં નેચરલ ડિઝાસ્ટર પણ ઘણા બધા હમણાં આવ્યા અથવા તો આપણને એની બીક રહી છે. કોરોના એક નેચરલ ડિઝાસ્ટર પણ કહી શકાય કે જેને કારણે ઘણા બધા લોકોના ડેથ થયા. તો કુદરતી રચના એવી ઘટનાક્રમો બનતા રહે છે કે જેનાથી પોપ્યુલેશન એક લેવલે કંટ્રોલ રહેવું જોઈએ. એટલે આપણા દેશનો જે મોટો પ્રશ્ન પોપ્યુલેશન એક્સપ્લોઝનનો છે, વસ્તી વધારાનો, એને કંટ્રોલ કરવા માટે કદાચ ફર્ટિલિટી રેટ છે એક પરિબળ પણ કામ કરે. સાથે સાથે મારા જેવા ઘણા બધા ડૉક્ટરો IVFની ટેકનોલોજી વિકસાવી રહ્યા છે અને ફર્ટિલિટીને બાથ ભીડી રહ્યા છે. તો કદાચ એવું બને કે ફર્ટિલિટી સેન્ટર્સ જે છે એમાં પેશન્ટનો ધસારો વધી રહ્યો છે અને આગામી સમયમાં પણ વધવાની શક્યતાઓ રહે. સરોગસીને ફર્ટિલિટી અથવા તો એગ ફ્રીઝિંગના કનેક્શન નથી, પણ આપનું ક્વેશ્ચન છે એટલે ચોક્કસપણે જવાબ આવીશ કે જે બહેનોના ગર્ભાશયમાં કંઈક પ્રોબ્લેમ છે, એમનું ગર્ભાશય ગર્ભધારણ કરી શકે એવી સિચ્યુએશનમાં નથી, ત્યારે આપણે એ હસબન્ડ વાઈફના જેનેટિક મટીરિયલ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ લઈ એમાંથી લેબોરેટરીમાં ગર્ભ બનાવી અને એ ગર્ભને ત્રીજી વ્યક્તિના ગર્ભાશયમાં, ત્રીજી બહેનના ગર્ભાશયમાં કે જેમનું ગર્ભાશય સારું છે, જેમની સ્વાસ્થ્ય તંદુરસ્ત છે, કે જે 9 મહિના પ્રેગ્નન્સી રાખવામાં સક્ષમ છે, આવા બહેનોના ગર્ભાશયમાં આપણે એ ગર્ભને રોપણ કરીએ છીએ અને ત્યાં એ ગર્ભ 9 મહિના વિકાસ થાય, એ બેનને ડિલિવરી થાય એટલે જેનેટિકલી એ બાળક છે એ જે કપલનું છે એ કપલને એ બાળક આપી દેવાનું. આ પ્રોસિજર છે એને સરોગસી કહેવાય. ઇન્ફર્ટિલિટીવાળા કેસીસમાં, ખાસ કરીને જે કેસમાં ગર્ભાશયને લઈને નથી રહેતો એવા કેસમાં સરોગસીની સારવાર ઉપયોગી થાય છે. સ્ત્રીના એગની ક્વોન્ટિટી અને તેમની લાઇફસ્ટાઇલ તેમજ ડાયટ ચેન્જ કરવા માટે આયુર્વેદની ટ્રીટમેન્ટ કરીએ તો શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. સાંભળો તેના પર શું કહે છે ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ. હું ડૉક્ટર પ્રતીક્ષા દેસાઈ, MD ગાયનેકોલોજિસ્ટ, આયુર્વેદા અને ડાયરેક્ટર ઓફ પાયલ મેટર્નિટી હોમ એન્ડ રેસ્ટોન આયુર્વેદા. સૌથી પહેલાં તો અબ તકની ટીમ છે એમને આ સબ્જેક્ટ સિલેક્ટ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન, કેમ કે અત્યારના સમયમાં આ વિષય છે એની જરૂરિયાત છે એ દિવસે ને દિવસે વધતી જાય છે. અને એગ ફ્રીઝિંગની જો આપણે વાત કરીએ તો આમ તો ઘણા નિષ્ણાંત લોકોએ તમને સમજાવેલું જ હશે કે કેવી પરિસ્થિતિમાં એગ ફ્રીઝિંગ કરવું જોઈએ, પણ આયુર્વેદિક ડૉક્ટરના મતે હું તમને એક વાત જરૂર કહીશ કે એગ ફ્રીઝિંગની કદાચ નોબત આવે તો જો આપણે આયુર્વેદિક પદ્ધતિથી ડિટોક્સિફિકેશનની પ્રોસેસ અને કેટલીક પંચકર્મની પ્રક્રિયાઓ એ લેડીઝ ઉપર કરી અને પછી જો આપણે એમનો ઓવમ પિકઅપ કરવામાં આવે તો એગની ક્વોલિટી પણ ખૂબ સારી આવે છે. એમાં જીનેટિક મટીરિયલ પણ આપણે જે તંદુરસ્ત જોઈએ એ આપણે મેળવી શકીએ છીએ. અને બીજું કે એગનું જ્યારે ફ્રીઝિંગ કરવા માટે એગ કલેક્શન કરતા હોઈએ ત્યારે જનરલી ડૉક્ટર અને પેશન્ટ બંનેને એવું લાગે કે એગ ઝાઝા આવે તો વધારે સારું. તો એગની ક્વોન્ટિટી માટે પણ જો આપણે પહેલાં આયુર્વેદની ટ્રીટમેન્ટ અને ખાસ કરીને એમનું લાઈફસ્ટાઈલ અને ડાયટ આ બે વસ્તુ જો આપણે ચેન્જ કરી અને પછી આપણે જો એગનું કલેક્શન કરવામાં આવે તો ડેફિનેટલી એમાં ફ્યુચરમાં આના દ્વારા આપણને સારું રિઝલ્ટ મળી શકે. જનરલી આપણે જાણતા હોઈએ છીએ કે ઘણા બધા એટમોસ્ફિયરને કારણે આપણને જે પોલ્યુશન એર અને ડાયટ આપણા જો બરાબર ના હોય અને
ખાસ કરીને આપણી લાઈફસ્ટાઈલ રોંગ હોય તો જે કાંઈ આપણા સેલની અંદર ચેન્જીસ થઈ ગયા છે તો એ જ ઓવમ છે એ એક સ્ત્રી બીજનો એટલે કે એક સ્ત્રીનો એક સેલ જ છે. તો આ સેલની અંદર જે કંઈ એવા ચેન્જીસ છે કે જે નુકસાનકારક છે તો એમને રિમૂવ કરવા માટે અને હવે જે નવા સેલ બને એ પરફેક્ટ બને એના માટેની પ્રક્રિયા કરવામાં અમને 3 મહિનાનો ટાઈમ લાગતો હોય છે. કેમ કે આ સમય દરમિયાન અમે એમની હિસ્ટ્રી લઈ અને પ્રકૃતિ જાણી અને અમે પહેલાં તો એમની લાઈફસ્ટાઈલ ચેન્જ કરીએ છીએ. જેમ કે ખાસ કરીને એમના ડાયટ, કેમ કે જે એ એરિયામાં રહે છે, જે દેશમાં રહે છે એ પ્રમાણે એમનો ડાયટ હોવો જોઈએ, એમની પ્રકૃતિ પ્રમાણેનો ડાયટ હોવો જોઈએ. જો એની અંદર કંઈ પણ ખોટું હશે તો એમને પહેલાં કરેક્ટ કરવું અને એ કરેક્શન છે એ મિનિમમ 3 મહિના સુધી એમને કરવું જોઈએ. કેમ કે તો જ એ જે નવું ઓવ્યુલેશનવાળી જે પ્રોસેસ છે એમાં આપણને હેલ્પફુલ થઈ શકે. બીજું અમે કરીએ છીએ એમાં પંચકર્માની ટ્રીટમેન્ટ, કે જેમાં 2 પ્રકારની ટ્રીટમેન્ટ હોય છે. એક અમે વિરેચનની ટ્રીટમેન્ટ કહેતા હોઈએ કે જેમાં સેલ્યુલર ડિટોક્સિફિકેશન થતું હોય, એટલે કે જનરલાઇઝડ આપણા બોડીની અંદર જે કાંઈ ટોક્સિન છે એ બધાએ આપણે રિમૂવ કરવાના છે. અને ત્યાર પછી માત્ર અંડાશય એટલે કે ઓવરી અને ગર્ભાશય એના ઉપર જ જો ટાર્ગેટ કરીએ તો એક બસ્તી નામની ટ્રીટમેન્ટ આવે છે કે જેમાં મેડિસિન છે એ એનોરેક્ટલ રૂટ દ્વારા આપણે આપવાની હોય છે, કે જેમાં એવરી મંથ આપણે એક કોર્સ કરવાનો હોય. 8 દિવસની જરૂર પડે તો 10 દિવસની, એવી રીતે આપણે જરૂરિયાત પ્રમાણે 1 કે 2 કે 3 આ કોર્સ આપણે કરવાના હોય છે. અને આ પૂરી જર્નીમાં ડાયટ તો એમને 100% આપણે જે એમને સમજાવેલો હોય એ જ ફોલો કરવાનો હોય છે. અને ખાલી ડાયટ નહીં, સાથે સાથે એમની માનસિક પરિસ્થિતિ પણ સ્ટેબલ કરવી બહુ જરૂરી છે. કેમ કે આપણા હોર્મોન્સ બધા છે બીજ બનવાના, એ બધા બ્રેઇનમાંથી જ રિલીઝ થતા હોય છે. તો માનસિક પરિસ્થિતિ એમની જેટલી નોર્મલ હશે એટલા હોર્મોન્સના ફંક્શન પણ નોર્મલ થશે. એટલે એના માટે અમે પ્રાણાયામ, મેડિટેશન અને કેટલીક બ્રીધિંગ એક્સરસાઇઝ પણ અમે સમજાવતા હોઈએ છીએ. આ પણ ડિટોક્સિફિકેશનનો જ એક પાર્ટ છે. લોકોએ અર્લી મેરેજ માટે કાઉન્સેલિંગ કરવું, આ કાઉન્સેલિંગમાં અન્ય બીજી ચર્ચાઓ પણ કરવી જે ફર્ટિલિટી રેટ વધારવામાં ઉપયોગી બની શકે. સાંભળો તેના પર શું કહે છે ડૉક્ટર કૈલાશ ઓચવાણી. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કૈલાશ ઓચવાણી, ગાયનેકોલોજીસ્ટ, બિંગ મોમ IVF સેન્ટર એન્ડ ગાયનેક હોસ્પિટલમાં કામ કરું છું, જે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ છે, ગિરિરાજ હોસ્પિટલ સામે. એ સમાચાર એકચ્યુઅલી ખરાબ જ ગણી શકાય. એના મેઇન કારણોમાં ગણી શકીએ કે શુક્રકણ ઘટે છે, લાઈફસ્ટાઈલ એક તો ગણી શકાય. બીજું સ્ટ્રેસ ફેક્ટર અત્યારે માણસોમાં ઘણો જોવા મળે છે. સ્ટ્રેસ ફેક્ટરના લીધે બી આ ફર્ટિલિટી ને બધું ઘટે છે. બીજું ડિલેડ મેરેજ થતા હોય છે. બીજું કેરિયર ઓરિએન્ટેડ, એના લીધે મેરેજ કરીને બી માણસો પોસ્ટપોન કરતા હોય છે ચાઇલ્ડનું. એ બધા કારણોસર આ બધું ફર્ટિલિટી ઘટી રહી હોય છે. માણસોને એજ્યુકેશન જ પ્રોવાઈડ કરવું કે અર્લી મેરેજ કરો, મેરેજ કરીને બાળકો જલ્દી કરી દો, સ્ટ્રેસ ફેક્ટર ઓછું કરો, લાઈફસ્ટાઈલ થોડીક વ્યવસ્થિત કરો. સેરોગસી એ લાસ્ટ સ્ટેજ છે. એના પહેલા બી ઘણા પરિબળ હોય છે જેનાથી માણસોને બાળક રહી શકતું હોય છે. કપલ્સને પોથરીમાં કે બીજે ઘણી તકલીફો હોય તો સેરોગસી એ આપણે લાસ્ટ સ્ટેજ ઉપર ગણી શકીએ કે લાસ્ટ ઓપ્શન ઇઝ સેરોગસી. એગ ફ્રીઝિંગનું અત્યારે આપણે ઇન્ડિયામાં જોવા જઈએ તો હજુ અવેરનેસ બહુ ઓછી છે. બાકી એગ ફ્રીઝિંગ એકદમ સિમ્પલ પ્રોસિજર છે, એમાં કંઈ એવું બધું જોખમ કે કંઈ હોતું નથી. 10 દિવસ ઇન્જેક્શન આપી અને 12મા-13મા દિવસે આપણે સોનોગ્રાફીની મદદથી જ એગ પિકઅપ કરી લેતા હોઈએ છીએ. ને એમાં બીજું કંઈ એવું બધું જોખમ જેવું જરાય હોતું નથી. સિંગલ ચાઇલ્ડ પેરેન્ટ્સમાં ઘણી વખત આજકાલ એવા પેરેન્ટ્સ આવતા હોય છે કે અમારે એક જ બાળક હતું ને એ બી કમનસીબે એક્સપાયર થઈ ગયું. એવા કિસ્સાઓમાં જો આપણે સેફ સાઈડ વિચારવા જઈએ તો એકની જગ્યાએ એમ્બ્રિયો ફ્રીઝિંગ આપણે કરી શકીએ. અત્યારે હજુ પ્રમાણમાં ઓછું ચાલુ રહ્યું છે, પણ જે કેરિયર ઓરિએન્ટેડ હોય કે લેટ મેરેજ જેને કરવા હોય કે 30 વર્ષની ઉંમર પછી મેરેજ જેમને કરવા છે એમને એક ફ્રીઝિંગ એક ઓપ્શન સારો ગણી શકાય કે 30-32 વર્ષ પહેલા મેરેજ લેટ કરવાના હોય તો ત્યારે એ લોકો એક ફ્રીઝિંગ કરાવીને રાખી શકે. કારણ કે 30-32 વર્ષ પછી ને ફર્ટિલિટી એકદમ ઝડપથી ડિક્લાઇન થતી હોય છે. જો એક ફ્રીઝિંગ કરેલા પડેલા હોય તો એમાં ડોનેશન કે બધામાં જવાનું શક્યતાઓ બહુ ઘટી જાય, બહુ સારી પડે. જો કેન્સર આપણે ડિટેક્ટ થઈ જાય તો આપણે એક ફ્રીઝિંગ કરીને રાખી શકીએ. એક અથવા મેરેજ થઈ ગયેલા હોય તો એમ્બ્રિયો ફ્રીઝ કરીને રાખી શકીએ. પછી એ બધી એમની ટ્રીટમેન્ટ, કેન્સરની ને એન્ડોમેટ્રી બધી ટ્રીટમેન્ટ કરે એ પૂરું થાય પછી આપણી પાસે એમ્બ્રિયો ફ્રીઝ કરેલા હોય તો ડાયરેક્ટ એમને ઇમ્પ્લાન્ટ જ કરવાનું રહે. આ જે એક ફ્રીઝિંગ ને છે એ તમને કહું ને, એક ફ્રીઝિંગ અથવા એમ્બ્રિયો ફ્રીઝિંગ એ 15 દિવસનું કામ છે. 15 દિવસમાં પૂરું થઈ જતું હોય છે ને ખર્ચા સામાન્યમાં ગણો તો 60-70 હજાર જેવો ખર્ચો થઈ જતો હોય છે.
નાની ઉંમરના બહેનોના એગ ઘણી વખત વહેલા ખાલી થઈ જતા હોય છે. એવી જ રીતે ઇન્ફર્ટિલિટી પણ નાની ઉંમરની બહેનોમાં જોવા મળે છે. ત્યારે જોવા જઈએ તો 25 થી 30 વર્ષની અંદરમાં એક ફ્રીઝિંગ કરાવે તેમના માટે હાલ હિતાવહ છે. સાંભળો તેના પર શું કહે છે ડોક્ટર દર્શન સુરેજા. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડોક્ટર દર્શન સુરેજા છે. હું છેલ્લા 10 વર્ષથી ગ્લોબલ ટેસ્ટ ટ્યુબ બેબી સેન્ટરમાં ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી રોગના નિષ્ણાત તરીકે વર્ક કરીએ છીએ અને અત્યાર સુધીમાં 8000થી વધારે દંપતીઓને છેલ્લા એક દાયકાથી ખુશીઓ સ્પ્રેડ કરવા માટે નિમિત્ત બનેલા છીએ. હવે એકચ્યુઅલી જે આ ફર્ટિલિટી રેટનું કે સોશિયલ એગ ફ્રીઝિંગની આપણે વાત કરીએ છીએ, પહેલાં આપણે ડિસ્કસ કરશું એગ ફ્રીઝિંગ વિશે. હવે જેમ જેમ એગ એટલે કે ફિમેલના એગ જે સ્ત્રીબીજ એની એક કોથળીની કેપેસિટી ફિક્સ હોય. જેવી રીતના ફિમેલની એજ વધતી જતી હોય એમ એગની ક્વોલિટી ક્વોન્ટિટી ઘટતી જતી હોય. જેમ જેમ ઉંમર વધે એટલે કે મોર દેન 35 યરની એજ થાય એટલે બીજની કોથળીની કેપેસિટી વધારે પડતી ઘટતી જતી હોય. આફ્ટર 40 ઓર આફ્ટર 38 એ સાવ ઘટી જતી હોય. એ ઘટી ગયા બાદ પ્રેગ્નન્સી રાખવી થોડીક ડિફિકલ્ટ હોય, એટલે કે એગનો સ્ટોક ખાલી થઈ ગયો છે એટલે એમના સ્ત્રીબીજ મળવાની શક્યતા ઓછી છે. તો હવે એને બચાવવા માટે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં પોતાના સોશિયલ લાઈફ કે પ્રોફેશનલ લાઈફમાં હજી સેટ ના થયા હોય કે મેરિડ લાઈફમાં હજી સેટ ના થયા હોય તો નવો એક રસ્તો એવો આવ્યો છે કે હજી ફોર એક્ઝામ્પલ વાઈફની એજ કે લેડીની એજ 32 છે, હજી એ સ્ટેબલ નથી, એમ થાય કે મારે હજી 5 વર્ષ પછી મેરેજ કરવાના છે, નોટ ડિસાઇડેડ યટ. તો મારે પોતાના એગને સાચવવા માટે, સ્ટોર કરવા માટે IVFની એક પદ્ધતિ એવી છે કે ઇન્જેક્શન દીધા બાદ નીચેથી સોય નાખી એગ રિટ્રાઈવ કરી એને સાચવી રાખવામાં આવે. એને એગ ફ્રીઝિંગ કહેવાય, રાધર એને સોશિયલ એગ ફ્રીઝિંગ કહેવાય છે. કે જ્યારે એ 38 વર્ષે 40 વર્ષે એને એમ થાય કે હવે મારે બાળક રાખવું છે, હવે મારા લાઈફ પાર્ટનર ડિસાઇડ થઈ ગયા છે, ત્યારે એ જે તે હોસ્પિટલમાં જઈ એ એગનો યુઝ કરી પોતાના જીનેટિક મટીરિયલથી પોતાનું બાળક મેળવી શકે. નહીતર એ જ્યારે 38 વર્ષે કે 39 વર્ષે જાય ત્યારે ડૉક્ટર એને એમ કહે કે હવે તમારા એગ તો ખાલી થઈ ગયા છે, યુ આર લેટ. તો એ લેટ ના થાય એટલા માટે સોશિયલ એગ ફ્રીઝિંગ વેસ્ટર્ન કલ્ચરમાં ઘણા ટાઈમથી ચલણમાં છે કે જે હવે ઇન્ડિયામાં પણ બધા જાગૃત થતા જાય છે અને એના માટેની ઇન્ક્વાયરીઝ અમને પણ ડે ટુ ડે પ્રેક્ટિસમાં આવતી હોય છે. એગ ફ્રીઝિંગ એટલે સમજો કે મહિલાને એક IVFની પ્રોસિજરમાંથી જ પાસ થવું પડે છે. IVFની પ્રોસિજર એટલે કે બીજા દિવસથી માસિકના લઈ અને 12મા 15મા દિવસ સુધી દરરોજ એક ઇન્જેક્શન દઈ, એકવાર હળવું એનેસ્થેસિયા દઈ, નીચેથી સોનોગ્રાફીની મદદ દ્વારા સ્ત્રીબીજને બહાર કાઢી અને ટેસ્ટ ટ્યુબમાં એમાંથી ગર્ભ બનાવી અને નીચેથી મૂકી દેતા હોય. પરંતુ એગ ફ્રીઝિંગમાં તો કે એગ આપણે બહાર કાઢી લીધા અને એને -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને ફ્રીઝ કરી દેવાના આવે. એટલે કે એને સચવાય જ રહીએ લોંગ ટર્મ સુધી, 4 મહિના, 6 મહિના, 4 વર્ષ કે 5 વર્ષ સુધી પણ સચવાઈ શકતા હોય. બટ વી એડવાઇઝ કે જેટલું બને ત્યાં સુધી વહેલો એનો યુઝ કરો તો એની ક્વોલિટી વધારે બેટર રહેતી હોય. થિયોરિટિકલી યુ કેન યુઝ ઇટ અપ ટુ એની અમાઉન્ટ ઓફ ટાઈમ. એટલે ભારતમાં આપણે વાત થઈ એ રીતના કે હવે અમને ડે ટુ ડે પ્રેક્ટિસમાં મંથલી એવા 2-3 અવેર પેશન્ટ આવતા હોય કે જેણે નેટ ઉપર જોયું હોય કે ભાઈ હવે મારે અત્યારે પ્લાન નથી પણ આઈ એમ અવેર કે ભાઈ હું જ્યારે પ્લાન કરીશ ત્યારે મને ટુ લેટનું અનુભવ ના થાય કે ટુ લેટનું મને ડિસએડવાન્ટેજ ના થાય, એટલા માટે એડવાન્સમાં મારે એગ મારા ફ્રીઝ કરાવડાવી દેવા છે. તો એવા મંથલી એવું 1 કે 2 ઇન્ક્વાયરીઝ આવતી હોય છે. એગ ફ્રીઝ કરવા માટે આઈડિયલી ઓમ જોવા જાય ને તો અત્યારે નાની એજના બહેનોના પણ એગ વહેલા ખાલી થઈ જાય છે. એટલે હું અમારા રૂટીન પેશન્ટ્સને બધાને સમજાવતો હોઉં છું કે જ્યારે આપણે નાના હતા ત્યારે ગામમાં જોવા જઈએ તો ગામમાં એમ કે ભાઈ આ 2 ઘરમાં એક બીપીનો કેસ છે ને આમાં એક ડાયાબિટીસનો કેસ છે. કે જ્યારે અત્યારે સિનારીઓ ચેન્જ થઈ ગયું છે કે તો કે ઘરે ઘરે એક બીપી ડાયાબિટીસના કેસ છે. એટલે કે જેમ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ કે જે ચેપી રોગ નહીં પણ નોન ચેપી રોગ, બીપી ડાયાબિટીસ જેવા, તો એવી જ રીતના ઇન્ફર્ટિલિટી પણ નાની ઉંમરે જોવા મળે છે. એટલે કે નાની ઉંમરના બહેનો 30 વર્ષ 32 વર્ષવાળા બહેનોના પણ બીજ ખાલી થયેલા અમે સોનોગ્રાફીમાં જોઈએ છીએ કે જે અમારે નિરાશાપૂર્વક પેશન્ટને કહેવું પડે છે કે તમારી ઉંમર નાની છે પણ બીજ હવે ખાલી થઈ ગયા છે. એટલે ઓમ જોવા જાય તો આઈડિયલ એજ ઇઝ અરાઉન્ડ 25 to 30 કે મેક્સિમમ 32 સુધીમાં એણે એગ ફ્રીઝ કરાવી લેવી
જોઈએ. ઓકે, હવે છે ને ઓમ જોવા જાય ને તો આ એગ ફ્રીઝિંગને મેં તમને પહેલા વર્ડ કીધો સોશિયલ એગ ફ્રીઝિંગ. સોશિયલ એગ ફ્રીઝિંગ એટલે યુઝ્યુઅલી વી ડોન્ટ એડવાઇઝ કે ભાઈ તમે સોશિયલ એગ ફ્રીઝિંગ કરાવડાવી જ લ્યો. પણ જો તમને એમ થાય કે મારા માટે કેરિયર જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારે બીજું હું કંઈ વિચારી જ શકું એમ નથી, તો ડેફિનેટલી યુ ટુ ગો ફોર એગ ફ્રીઝિંગ. પરંતુ જેમ વડીલો કહેતા હતા કે તમે સોશિયલ લાઈફમાં સ્ટેબલ થાઓ, પ્રોફેશનલ લાઈફમાં સ્ટેબલ થાઓ, એવી રીતના મેરિડ લાઈફમાં પણ ટાઈમસર સ્ટેબલ અને સેટલ થવું જરૂરી છે. ઇવન હું અમારી ડેઇલી પ્રેક્ટિસમાં દર મહિને 10 થી 12 ડૉક્ટર્સની ખુદની IVFની ટ્રીટમેન્ટ અમે કરતા હોય છે. તો એમાં પણ હું એ લોકોને સમજાવવાનો પ્રયત્ન કરતો હોઉં છું કે ભાઈ તમારે હોસ્પિટલ સેટ થઈ જાય, તમારું બધું બાકી સેટ થઈ જાય, પણ એવી જ રીતના બાળકો પણ ટાઈમે કરી લેવા ખૂબ જ અગત્યના છે. કારણ કે ટાઈમ હાથમાંથી સરી ના જાય એ વસ્તુને ધ્યાન દેવું જોઈએ. સોરી, કેન્સર માટે તો કે આઈડિયલી આ એગ ફ્રીઝિંગ છે ને એ કેન્સરવાળા દર્દીઓ માટે કે જેને કીમોથેરાપી, રેડિયોથેરાપી લેવાના છે, કે જેનાથી એગને ડેમેજ ઘણા અંશે થઈ જવાનું છે, તો બેટર છે કે એ ડેમેજ થાય એ પહેલાં આપણે એગ રિટ્રાય કરીએ અને ફ્રીઝિંગ કરીએ. એટલે એગ ફ્રીઝિંગનો સાચો યુઝ તો કેન્સરવાળા બહેનોમાં કે જેને પેરીમેનોપોઝલ છે, કે જેને હવે મેનોપોઝ આવવાની જ તૈયારી છે અને એને 4-6 મહિના વેઇટ કરાય એવું નથી, પાર્ટનર એના ડિસાઇડેડ છે, તો ધેટ ઇઝ ફાઇન. સોશિયલ એગ ફ્રીઝિંગ બહુ હું એડવાઇઝ નથી કરતો, પણ ઇફ કમ્પલસરી they can go for social egg freezing. ઘણા પેશન્ટ્સ અમને પૂછતા હોય છે કે ભાઈ આમાં અમારે સાહેબ ઇન્સ્યોરન્સ પાસ થશે, કારણ કે બટ ઓબ્વિયસ છે કે મેડિકલ ટ્રીટમેન્ટ IVFની એગ ફ્રીઝિંગની ઘણી કોસ્ટલી હોતી હોય છે, કારણ કે આમાં લેબોરેટરીની ક્વોલિટીથી માંડી મીડિયાની ક્વોલિટી, ડિસ્પોઝેબલ્સ ઘણા કોસ્ટલી આવે, કારણ કે બાયોલોજિકલ લેબમાં ગર્ભ બનાવવાની કે એગને સાચવવાની વાત છે. એટલે હવે આમાં અત્યાર સુધી વીમા કંપની કોઈ આનું રિએમ્બર્સમેન્ટ કરતી નથી, કારણ કે વીમા કંપનીવાળાનો લોજિક શું હોય છે કે ભાઈ ઇટ ઇઝ નોટ એન લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ. એટલે કે ભાઈ કોઈ પણ માણસને એટેક આવે કે કેન્સર હોય તો એ 4-5 વર્ષમાં ગુજરી જવાનો છે, તો એને બચાવવા માટે જે મદદ કરવી પડે છે તો એ લોકો કરે છે. પણ એવી રીતના એઝ એ ઓલ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ તરીકે તમારા મીડિયાના માધ્યમથી ઇન્સ્યોરન્સ કંપનીવાળાને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે એવું પણ લઈ આવી શકો કે ફોર એક્ઝામ્પલ ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ છે તો તમે અમુક પૈસા સુધીનું કવરેજ આપો, કારણ કે એ લોકો એવું માને છે કે ભાઈ IVF તો 2 વાર 3 વાર ફેલ જાય તો પણ માણસો કરાવતા હોય છે, પણ કાંઈ નહીં તો કાંઈ નહીં, 1 કે 2 સાયકલનું તમે કવરેજ આપો તો બધા પેશન્ટ્સને એનો લાભ મળે અને એ સંકોચમાં ના રહી અને દે કેન ગો અહેડ વિથ પ્રોપર ટ્રીટમેન્ટ અને ટાઈમે બાળકો મેળવી શકે. હવે જે ટ્રીટમેન્ટ ચાલે એટલે કે IVFની ટ્રીટમેન્ટ વિશે આપણે ડિસ્કસ કરીએ ને તો ટ્રીટમેન્ટ મોસ્ટલી 15 થી 20 દિવસમાં પૂરી થઈ જતી હોય છે અને એના 15 થી 20 દિવસમાં રિઝલ્ટ આવતું હોય છે. સોશિયલ એગ ફ્રીઝિંગ તો એગ ફ્રીઝ થઈ ગયા છે એ 15-20 દિવસમાં થઈ જાય, પણ જ્યારે આપણે એમ્બ્રિયો મૂકીએ 2 વર્ષ 4 વર્ષ કે જે પોતાના સિચ્યુએશન પ્રમાણે, ત્યારે રિઝલ્ટ આપણને ખબર પડતી હોય છે. ઓલમોસ્ટ આ સાયકલની ટ્રીટમેન્ટની કોસ્ટ તમે ઇન્જેક્શનની ગણો, સોનોગ્રાફીની ગણો, મીડિયાસ કે જેમાં યુઝ થતા હોય તો બધી કોસ્ટ ગણો ને તો ઓલમોસ્ટ 1 લાખથી 1.5 લાખની વચ્ચેની કોસ્ટ આની થતી હોય છે. ફર્ટિલિટી રેટ ઘટવાનું છે તો તમે ઓવરઓલ કે જેને બાળકો થઈ ગયા છે કે જેનું ફેમિલી કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકો શું વાત કરશે કે હા બહુ સારું થયું કે ભાઈ હવે આપણે પોપ્યુલેશન ઘટશે અને બધી એવી પોતાની રીતે બધા ડાઈ વાતો કરતા હોય છે. પણ તમે કોઈક ઇન્ફર્ટાઇલ કપલને જ્યારે પૂછવા જશો ને તો એનું સ્ટ્રેસ લેવલ છે કે એને જે સાયકોલોજીકલ કે સોશિયલ સ્ટ્રેસ મળતો હોય છે ને એને તમે સમજો તો તમને ખબર પડશે કે ભાઈ ફર્ટિલિટીનું લેવલ ઘટે એ ખરેખર ચિંતાજનક વિષય છે. અને એના માટે આ જ બધી વસ્તુ કે ભાઈ ટાઈમે પ્રેગ્નન્સી તમારે પ્લાન કરી લેવું જોઈએ. સોશિયલ ગોલ પાછળ આપણો આ જે મેરાઇટલ ગોલ છે કે બાળકોનો ગોલ છે, ફેમિલી કમ્પ્લીટ કરવાનો ગોલ છે, પોસ્ટપોન ન કરવો જોઈએ. અને ખાસ મેં તમને કીધું કે ભાઈ વાય આ ફર્ટિલિટી રેટ ડિક્રીઝ થયો કે શું કરવાને નાની ઉંમરના બહેનોના બીજ ખાલી જોવા મળે છે આજે, તો એના માટે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એટલે કે ઘણા મોસ્ટલી ઇન્ડિયન વુમન હોય છે એનિમિક હોય છે, એટલે કે હિમોગ્લોબિન ડાઉન હોય, B12 ડાઉન હોય, મીડિયાનો યુઝ એટલે કે મોબાઈલનો યુઝ છે, સ્ટ્રેસ લેવલ કારણ વગરનું કે વોટ્સએપમાં અને એમાં જે નકામી વસ્તુ જાણીને કે જે ટોટલ તમે જોવા જાઓ કે 95% નોલેજ ઇઝ નોટ નીડેડ, કે વધારાનો કચરો મગજમાં નાખી અને સ્ટ્રેસ લેવલ બિલ્ડઅપ કરવાનો કોઈ મતલબ નથી, કે જેનાથી માણસની પોતાની એનર્જી ડાઉન થાય છે, કે જે વસ્તુ એકચ્યુઅલી રિપ્રોડક્શનમાં વપરાવી જોઈએ, કે બાળકને ડેવલપ કરવા માટે માતા એટલી સક્ષમ હોવી જોઈએ કે જે હવે નથી રહી. તો આ બધી વસ્તુને લાઇફસ્ટાઇલ સ્ટ્રેસ ચેન્જ કરી, ડાયટ ચેન્જ કરીએ તો ફર્ટિલિટી રેટ ડેફિનેટલી વધશે. બેઝિકલી તમને સમજાવું ને સાવ સિમ્પલ બધાને સમજાય એવી રીતના કે ભાઈ એક
બીજ છે, એક જમીન છે. એટલે બીજને તમે જમીનમાં વાવો છો અને એ જમીન એને પોતે પોષણ આપીને ઉગાડે છે. હવે આ જ કન્સેપ્ટને જો તમે પ્રેગ્નન્સીના કન્સેપ્ટમાં જોવા જાઓ તો સ્ત્રી બીજ પુરુષ બીજને ભેગા કરી એટલે ગર્ભ બને અને એક ગર્ભાશયમાં એ અંદર મૂકતા હોય, એટલે કે જ્યાં ચોંટતું હોય ને જ્યાંથી પ્રેગ્નન્સી ડેવલપ થતી હોય, ડિલિવરી થતી હોય. ઘણા પેશન્ટ્સને એવું હોય કે વારે મિસ્ડ એબોર્શન થઈ જતા હોય. બેનના એગ સારા છે, હસબન્ડના સ્પર્મ સારા છે, પરંતુ એનું ગર્ભાશયમાં 10-15 ગાંઠ છે, કોઈ પણ બ્લીડિંગ થયું છે, એના હિસાબે ગર્ભાશય કાઢવું પડ્યું છે, અથવા તો ગર્ભાશય કાઢી નાખ્યું છે, એનું એકાદ બાળકને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, 20 વર્ષનો છોકરો એક્સપાયર થઈ ગયો અને એ લોકોને પ્રેગ્નન્સી પ્લાન કરવી છે, તો એવા કેસીસમાં એમની પાસે પોતાની જમીન નથી, એટલે કે ગર્ભાશય નથી. તો એવા કેસમાં ગર્ભ એટલે કે જીનેટિક મટીરિયલ હસબન્ડ વાઈફનું લઈ અને બીજી લેડીની અંદર એ ગર્ભનું આરોપણ કરવામાં આવે. એટલે કે સાદી ભાષામાં ટેકિંગ અ વૂમ્બ ઓન રેન્ટ, એટલે કે ભાડે કોકની કૂખ લેવાની. એટલે કે ભાડે એટલે કે ભાઈ તમારા કોઈ રિલેટિવ હોય, એના જેઠાણી હોય, દેરાણી હોય, બેન હોય, તો એની અંદર ગર્ભ મૂકીએ, એ પ્રેગ્નન્સી ડેવલપ થાય અને 9 મહિના પછી પોતાનું જીનેટિક ચાઇલ્ડ એ લોકો મેળવી શકે. આ કહેવાય સરોગેટ મધર. પુરુષ કે સ્ત્રીને લગ્ન મોડા કરવા હોય અને કારકિર્દીને લઈને પણ બાળકનું પ્લાનિંગ મોડું કરવું હોય ત્યારે એક ફ્રીઝિંગ ખૂબ ઉત્તમ વિકલ્પ છે. સાંભળો તેના પર શું કહે છે ડૉક્ટર ગીતા માકડિયા. મારું નામ ડૉક્ટર ગીતા માકડિયા, ગાયનેકોલોજિસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, આકાંક્ષા આઈવી હોસ્પિટલ, રાજકોટ. આજનું લાઈફસ્ટાઈલ યુવા વર્ગનું એટલું ડિસ્ટર્બ થઈ ગયું છે કે એટલા મોડિફિકેશન થઈ ગયા છે કે ડેફિનેટલી ફર્ટિલિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે અને એ આપણા માટે સારા સમાચાર ના કહી શકાય. આના ઘણા બધા કારણો હોઈ શકે છે. મારા ધ્યાનમાં આવે એવા 2-3 મુખ્ય કારણો પર હું પ્રકાશ પાડીશ કે એક તો યુવા વર્ગની લાઈફસ્ટાઈલ. આજની લાઈફસ્ટાઈલ એટલી ડિસ્ટર્બ છે, એમની સ્લીપ પેટર્ન એટલી ડિસ્ટર્બ છે કે એટલા જંક ફૂડ કે લાઈફસ્ટાઈલ, પછી આપણે કહીએ કે મેદાવાળી વસ્તુઓ છે, બહારના બર્ગર છે, પીઝા છે, આ બધી જે બોડી ઉપર ઇફેક્ટ કરે છે એના લીધે ફર્ટિલિટી રેટ ઘટે છે. બીજું કારણ હોઈ શકે કે પહેલાં મેરેજ 19 થી 24 વર્ષની ઉંમરે મેજોરિટીમાં થતા હતા. હવે લેટ મેરેજ થાય છે, એટલે કે જે લેડીઝ છે એની ઉંમર 30-35 એ લોકો ચાઇલ્ડ પ્લાનિંગ કરે છે, ત્યારે એગ્સ જે એની ક્વોલિટી હોય છે એટલી હેલ્ધી નથી હોતી, એ પણ એમના ફર્ટિલિટી ઉપર ઇફેક્ટ કરે છે. સોલ્યુશન તો એ છે કે તમે ટાઈમલી મેરેજ કરો અને મેરેજ કરો. કદાચ તમારા કેરિયરના લીધે તમે મેરેજ કરો, પરંતુ ફેમિલી પ્લાનિંગ પછીથી કરો છો તો હવે લેટેસ્ટ એક આપણે ગાઈડલાઇન આવી છે, કે આપણે ગાઈડલાઇન તો ના કહી શકાય, લેટેસ્ટ એક ટ્રેન્ડ છે કે એગ ફ્રીઝિંગનો. તો તમે તમારા હેલ્ધી એગ ફ્રીઝ કરી અને પછી જ્યારે પણ તમે કેરિયર તમારું, જ્યારે તમને લાગે કે તમારો પ્રોપર ટાઈમ થયો છે હવે ફેમિલી પ્લાનિંગનો, તો તમે હેલ્ધી એગ્સ યુઝ કરી અને પછી તમે ફેમિલી પ્લાનિંગ કરી શકો છો. બીજું કે તમે તમારી લાઈફસ્ટાઈલમાં થોડુંક હેલ્ધીપણું અપનાવી શકો છો. સરોગેસી એટલે એવું છે કે આપણે પ્રેગ્નન્સી રાખી શકતા, મતલબ પ્રેગ્નન્ટ પોતાના ગર્ભમાં, પોતાના યુટ્રસમાં આપણે બાળક કેરી કરી શકતા નથી, તો આપણે એ બાળક આપણે બીજા કોઈ સરોગેટ, જેને સરોગેટ મધર કહેવાય છે, એના ગર્ભમાં, એના યુટ્રસમાં આપણે બાળક ધારણ કરાવડાવીએ છીએ અને એ ઘણી સારી ભૂમિકા ભજવે છે. કારણ કે સરોગેટસી શું છે કે જેવી સ્ત્રીઓ કે જેમને યુટ્રસ, જેમને કોથળી નથી, કે જેમને કોઈ કેન્સરની બીમારી કે બીજી કોઈ બીમારીના લીધે હિસ્ટેક્ટોમી કે એનું ગર્ભાશય કાઢવાની જરૂર પડી છે, એવા લોકો માટે સરોગેસી એક ભગવાન રૂપ, આશીર્વાદ રૂપ થઈ શકે છે કે જે પોતાનું બાળક પોતાના પેટમાં રાખી શકતા નથી, તે પોતાના ગર્ભ બનાવી અને IVF દ્વારા ગર્ભ બનાવી અને એને સરોગેટના ગર્ભમાં એ લોકો ધારણ કરી અને પછી પોતે પ્રેગ્નન્સીનો લાભ લઈ શકે છે. એગ ફ્રીઝિંગ ઓસ્ટ્રેલિયા છે, અમેરિકા છે, યુરોપ છે, આ કન્ટ્રીમાં તો ટ્રેન્ડ ચાલુ જ હતો. હવે ઇન્ડિયામાં પણ આ ટ્રેન્ડ જોવા મળે છે કે ઘણી બધી સ્ત્રીઓ જે છે એ પોતાના કેરિયર ઉપર ધ્યાન રાખવા માંગે છે. એમને મેરેજ થાય પછી પોતાના કેરિયરને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે ફેમિલી પ્લાનિંગના લીધે. એમને બાળક માટે ઘરેથી ઘણું પ્રેશર હોય છે, તો હવે એગ ફ્રીઝિંગ કરાવી અને એ પોતાના કેરિયરને પણ સેટ કરી શકે છે અને પોતે ફેમિલી પ્લાનિંગ જ્યારે કરે છે ત્યારે પોતાના પ્રેગ્નન્સીને પણ એન્જોય
એન્જોય કરી શકે છે. અને એગ ફ્રીઝિંગ માટે કોઈ જોખમ હોતું નથી અને એના સક્સેસ રેટ પણ ઘણા સારા જોવા મળ્યા છે. એગ ફ્રીઝિંગ તમે બિફોર 30 યર 30 વર્ષની ઉંમર પહેલાં તમારા એગ્સ તમે ફ્રીઝ કરો તો ત્યારે એગ્સની જે ક્વોલિટી હોય છે એ ઘણી હેલ્ધી હોય છે. એટલે આઈડિયલી બિફોર 30 યર તમારે તમારા હેલ્ધી એગ્સ ફ્રીઝ કરાવવા જરૂરી છે. એગ ફ્રીઝિંગ ઘણા બધા કરી શકે છે. એક કેરિયર તો છે કે તમે કેરિયરને લઈ અને એગ ફ્રીઝિંગ કરાવો છો, પણ જે મહિલાઓને PCOD પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમની તકલીફ છે, એન્ડોમેટ્રિયોસિસ છે, કે જેમાં જે લેયર જે બની જાય છે અને જે ગર્ભાશય છે, ઓવરી છે, એ તમારી સ્કેરિંગ એટલે એમાં એડેશન્સ ને ચોંટવાપણું જે થાય છે એન્ડોમેટ્રિયોસિસ, એના લીધે ફેલોપિયન ટ્યુબ જે આપણી નળી છે એ બ્લોક થઈ જાય છે. આ બધા કેસમાં તમે તમારા હેલ્ધી એગ્સ બિફોર 30 યર તમે એને ફ્રીઝ કરાવી શકો છો. અને જ્યારે તમારા મેરેજ થાય, જ્યારે પાર્ટનર ડિસાઇડેડ થાય, ત્યારે એ એગ્સને તમે ફર્ટિલાઇઝ કરી અને ગર્ભનો ઉપયોગ કરી શકો છો. અને બીજું કે જેને કેન્સર છે, કે જેની કિમોથેરાપી ચાલે છે, જેની રેડિયોથેરાપી ચાલે છે, એની ઓવરી ઉપર ઘણું ડેમેજ થાય છે, તો એ થેરાપી લેતા પહેલાં એ લોકો એમના હેલ્ધી એગ્સ ફ્રીઝ કરાવી દે. પછી જ્યારે એ ટ્રીટમેન્ટ પૂરી થાય અને પ્રેગ્નન્સી રાખવી હોય તો એ પહેલાંના હેલ્ધી એગ્સનો ઉપયોગ કરી અને ગર્ભ બનાવી અને પછી IVF દ્વારા એ લોકો પ્રેગ્નન્સી રાખી શકે. અત્યારે જોવા જઈએ તો 11 કે 12 જેટલી મેડિકલ કંપનીઓએ એ લોકોને વીમામાં કરી છે એડ, અને સરોગેસી પણ ઘણા બધાએ વીમામાં કવર કરેલી છે. એગ ફ્રીઝિંગ તો તમે તમારા હેલ્ધી એગ્સ 1 કે 2 વાર તમારા એગ જે છે એ પિકઅપ કરાવી અને તમે ફ્રીઝ કરાવી શકો છો. એનો અંદાજે ખર્ચ 1 થી 1.5 લાખ જેટલો વર્ષનો આવે છે. તમે એને જ્યાં સુધી સાચવવા માંગો ત્યાં સુધી IVF લેબોરેટરીમાં મેડિકલ સુપરવિઝનમાં, અમારા સુપરવિઝનમાં પ્રોપર રીતે એને ફ્રીઝ કરીને યુટિલાઇઝ કરી શકાય છે. અને પછી એ જ્યારે યુઝ કરીએ છીએ ત્યારે પણ એમાં સક્સેસ રેટ મોસ્ટલી 70 થી 75% જેટલો સારો સક્સેસ રેટ જોવા મળે છે.